આજે બનાના ઓરિયો ચોકલેટી મિલ્કશેક બનાવીશ. એના માટે મેં અહીંયા 2 કેળા લીધા છે. 1 ચમચી મારી પાસે ચોકલેટ આઈસ્ક્રીમ છે એ લઉં છું. 1 ચમચી હર્શીસ છે. 2 ચમચી ખાંડ છે. 3 બિસ્કિટ લીધા છે ઓરિયો. અને મેં અહીંયા 1 ગ્લાસ એકદમ ચીલ્ડ દૂધ લીધું છે. મિક્સર જારની અંદર હું આ કેળા એડ કરી દઉં છું. 2 ઝીણા સમારેલા બિસ્કિટના કટકા પણ એડ કરી દઈશ. 1 ચમચી આઈસ્ક્રીમ એડ કરી દઈશ. 1 ચમચી ખાંડ, 1 ચમચી હર્શીસ હું એડ કરું છું. આપણે ચોકલેટી બનાના ઓરિયો મિલ્કશેક બનાવીએ છીએ તો બધું એડ કરવાનું. ચોકલેટી બનાના મિલ્કશેક બનશે. અને આની અંદર ઠંડુ દૂધ એડ કરું છું. હવે આને ગ્રાઇન્ડ કરી દઈશું. જ્યુસ બનીને રેડી છે તો મેં એક સર્વિંગ ગ્લાસ લીધો છે, એની અંદર એડ કરીશું. જ્યારે બનાના પડ્યા હોય તો તમે આ રીતે બનાવીને પણ છોકરાઓને પીવડાવી દો તો ખૂબ જ સરસ લાગે છે. હવે આની ઉપર મારી પાસે આઈસ્ક્રીમ છે તો હું એનાથી ગાર્નિશ કરીશ. અને થોડુંક હર્શીસ. કોઈને બનાનો મિલ્કશેક નથી ભાવતો તો તમે આવી રીતે પણ બનાવીને આપશો તો એ પી જશે અને એને ખ્યાલ પણ નહીં આવે કે મેં બનાના મિલ્કશેક પીધો છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જરૂરથી મને કહેજો કે કેવી લાગી. અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.